આજવા સરોવરનું પાણીનું લેવલ ઘટ્યું. પાલિકા નર્મદા નિગમ પાસેથી પાણી ખરીદશે. 29 કરોડનું પાણી ખરીદવાનો નિર્ણય. જરૂર મુજબ 30 દિવસ માટે પાણી ખરીદશે. આજવા સરોવરની સપાટી ગત વર્ષ કરતા 1 ફૂટ ઓછી. આજવા સરોવરની જળ સપાટી 206 ફૂટ પહોંચી. ગ્રેવિટી પાણી નહીં મળી શકે. વડોદરાને પાણી પૂરું પાડે છે આજવા સરોવર. પીવાના પાણીની સમસ્યાને લઈ મ્યુનિસિપલ કમિશનર એક્શનમાં. તાત્કાલિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાતે અરુણ મહેશબાબુ. સિંધુડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કર્યું નિરીક્ષણ. વડોદરામાં 30 જૂન સુધી ચાલે એવું પીવાનું પાણી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુનું નિવેદન. આજવા સરોવર 206 સપાટીએ છે અને 30 જૂન સુધી પાણી વડોદરા પાસે છે. જરૂર પડે તો નર્મદા પાસે પાણી માંગીશું. એડવાન્સમાં નર્મદા નિગમને પત્ર લખી દીધો છે અને શહેરમાં પાણીના ટેન્કરની માંગ વધી છે. લોકો પેનિકમાં આવી વધુ ટેન્કર મંગાવી રહ્યા છે. દૈનિક 50 થી 60 ટેન્કરને બદલે 300 થી વધુ પાણીના ટેન્કરો દોડી રહ્યા છે. માં વોટર પ્રેશરની ઇશ્યુઝ, વોટર એક બે જગ્યામાં કન્ટામિનેશનનું રજૂઆતો અને પાણી ના મળતાનું સમસ્યાને લઈને રજૂઆતો મળી હતી. એને ધ્યાને લેતા ગઈકાલે અમે તમામ વોટર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે, પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ સાથે આખું મિટિંગ કરી છે. પદાધિકારી સાથે પણ મિટિંગ કરી છે. પછી 5 પદાધિકારીઓ પણ પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ કરી છે. આજે અમે સોર્સથી લઈને ટ્રાન્સમિશનથી લઈને ડિસ્ટ્રીબ્યુશનના તમામ અધિકારીઓને પણ સાથે રાખ્યા છે. આજે સિંદરોટ, મહીસાગર અને આજવાની વિઝિટ પણ અમે કરી રહ્યા છે. જે આપ જાણો છો કે વડોદરા શહેરમાં અત્યારે પાણીની જે લઈ રહ્યા છે એમાં પૂરતું સપ્લાય આવનારા 20 દિવસ સુધી પાણીનું સપ્લાય છે જ, એમાં વાંધો નથી. એટલે અત્યારે 206 જે આજવાની લેવલ છે આનાથી અમે આવનારા 20 દિવસ સુધી પણ પાણી પહોંચાડી શકીએ, એમાં કોઈ ડાઉટ નથી. પણ સાવચેતીના ભાગરૂપમાં અત્યારે કદાચ વરસાદ મોડું થશે તો જ અમે સાવચેતીના ભાગરૂપમાં SSNLમાં પણ કમ્યુનિકેટ કરીને 30 mld માટે વધારનો અત્યારે એપ્લિકેશન કરી રાખ્યું છે. કદાચ જરૂરત પડે તો આ પાણી લઈશું. પછી આવી છે જે 125 mld ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં પુશ કરવાની વાત છે. એ મોડલ કોડ ઓફ કન્ડક્ટના કારણે જે કામ ડિલે થઈ હતી એ અત્યારે કામ પણ શરૂ થઈ ગઈ છે. પહેલાં મેન્યુઅલ પુશિંગથી કામ ચાલતું હતું, એને વેગ આપવા માટે આપણે અત્યારે ટનલ પુશિંગથી ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરીને કામ વહેલા પૂરું કરવા માટે અત્યારે અમે મહેનત કરી રહ્યા છે. સાથે સાથ આજે આ 125 mldમાંથી 75 mld 40 mld ઈસ્ટ માટે અને થોડું પાણી સાઉથ માટે આ મહિના સુધી અમે અંદર સિસ્ટમમાં લાવી દઈશું, જેથી કરીને પાણીનું પ્રેશરનો ઇશ્યુઝ પણ સોર્ટ આઉટ થઈ જશે. હવે આવ્યું 5 mld એક્સ્ટ્રા પ્રેશર લોસને જે ક્રિએટ કરવા માટે અત્યારે સોર્સની ટીમ દ્વારા 3 mld ને પંપ ચાલુ કરીને 3 mld પૂરું પાડવામાં આવ્યું છે. અને આપણા એક્ઝિક્યુટિવ એન્જિનિયરના ટીમ અત્યારે 2 mld માટે બીજો એક પંપ પણ મંગાવી રહ્યા છે, જેથી કરીને 2-3 વોર્ડ્સમાં ઈસ્ટ ઝોન અને નોર્થ ઝોનમાં જે પ્રેશરની સમસ્યા છે એને પૂરું પાડવા માટે અમે આ વિધિન 3-4 ડેઝની આ સમસ્યા પણ પૂરું કરીશું. એટલે અને પછી આવ્યું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની ઇશ્યુ. ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં પણ 2-3 જગ્યામાંથી અમને કન્ટામિનેશનનું ઇશ્યુની રજૂઆત હતી. આ શેના માટે કન્ટામિનેશન થઈ રહ્યા છે? કારણ કે 50 થી 60 વર્ષ જૂના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે સિટીમાં, એમાં જૂના લાઇન્સ જે ડિસ્કનેક્ટ ના કરેલા હોય એનાથી જે રસ્ટ પાછા આવતું હશે, અથવા કોઈ જગ્યામાં જૂના લાઇન્સ, ડ્રેનેજ લાઇન્સ અને વોટર લાઇન્સની બાજુ જતા હોય, APSના પમ્પિંગના કારણે ડ્રો કરતા હોય તો લાઇન બેક મારીને આ પાણી અંદર ઘૂસી જતા હશે. એને પણ દૂર કરવા માટે અત્યારે આપણે વોટર સ્ક્વોડ્સ બનાવ્યા છે. વોટર સ્ક્વોડ્સ અત્યારે વોર્ડમાં, સોસાયટીઝમાં, ગલીઓમાં જઈને આ જૂના લાઇન્સ ડિસ્કનેક્ટ કરી રહ્યા છે. જે લોકો ખોટી રીતે પાણી મોટર મૂકીને ખેંચી રહ્યા છે અને આ કન્ટામિનેશન ઇશ્યુઝ આવે છે ત્યાં પણ મોટર્સ પણ સીઝ કરી રહ્યા છે. આપણે વડોદરા શહેરમાં એકવાર આપણે પાણી આપવાનું ઓલમોસ્ટ 270 LPD આપણે પાણી આપીએ છીએ અને ઓલમોસ્ટ 700 લીટરની ઓલમોસ્ટ અમે પૂરું પાડીએ છીએ હાઉસવાઇઝ. એ આપણા આખા ગુજરાતમાં 4 મહાનગરમાં સૌથી હાઈએસ્ટ છે. છતાં પણ 2 વાર પાણી માંગવાનું જે પદ્ધતિ કોઈએ શરૂ કર્યું છે, કોઈ પણ જગ્યામાં ખોટા ડિમાન્ડ્સ આવી ગયો છે કે અમારા ઉપર ફ્લેટ સુધી ઉપર સુધી પહોંચાડી આપો, એ શક્ય નથી. કારણ કે એમની જવાબદારીમાં આવે છે. એમની એકવાર અમે પૂરું પાડવાનું અત્યારે આપણે કામગીરી કરી રહ્યા છે. થોડું ઘણું આર્ટિફિશિયલ પણ અત્યારે ડિમાન્ડ ક્રિએટ કરવામાં આવી રહી છે, એને બંધ કરવા માંગીએ છીએ. અને અમે તમામ પદાધિકારીઓને વિશ્વાસમાં લઈને એમની વિસ્તારમાં પણ અમારી ટીમ અત્યારે વિઝિટમાં છે. એટલે આ જૂના ડ્રેનેજ લાઇન, જૂના વોટર લાઇન્સને ચેન્જ કરવાનું પદ્ધતિ આખા સિટીની ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ચેન્જ કરવામાં થોડું વાર લાગશે. પણ આ સમરના સિઝનમાં 1-2 વોર્ડ્સની અંદર જે સમસ્યાઓ થઈ રહ્યા છે એને પૂરું પાડવા માટે અત્યારે ટીમ 100% કાર્યરત છે. સવાર 7 થી રાતના 11 વાગ્યા સુધી ટીમ ફિલ્ડ કામ કરી રહ્યા છે. એટલે અમે વડોદરાના નાગરિકો એ જ કહેવા માંગે છે કે પાણીનું અછત નથી, પ્રેશરનો ઇશ્યુઝ છે. એ 1-2 વોર્ડમાં પ્રેશરનો ઇશ્યુ છે, અમે પૂરું કરવા માટે અત્યારે પમ્પ્સ પણ લગાવી દીધા છે. અને સાવચેતીના ભાગરૂપમાં એક્સ્ટ્રા પાણી પણ બેકઅપમાં અમે રાખી રહ્યા છે. આજે સોર્સની વિઝિટ પછી અમે ટ્રાન્સમિશનનું વિઝિટ કરવાના છે અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક પરનું વિઝિટ કરવાના છે. વડોદરામાં આજવા નદીની સપાટી ખુલ્લા આમ જોઈ શકાય છે. 206ની લેવલ છે. અને ગયા વર્ષમાં અને 5 વર્ષ પહેલાં પણ આ જ પરિસ્થિતિમાં જ આપણે પાણી પૂરું પાડતા હતા. એટલે આમાં કંઈ પ્રોબ્લેમ નથી. અમે
ફક્ત સાવચેતીના ભાગરૂપમાં 15 દિવસ પછી કયા પાણી જોતું હશે એના માટે SSLમાં 30 mld માટે એડવાન્સમાં અમે લખીને રાખ્યા છે. આ જે લેવલની પાણી છે અને આપણા તમામ મહીસાગર, મીન નદી, સિંદરોટ બધા સોર્સમાંથી અત્યાર સુધી આવનારા 20 દિવસ સુધી કંઈ પાણીનું કંઈ ઇશ્યુઝ નથી અને ચોમાસા સુધી અમે ચલાવી શકીએ છીએ. થેન્ક યુ.